છેલ્લા 24 કલાકમાં જ એશિયામાં 2 મોટા ભૂકંપ આવ્યા, એક જાપાનના દરિયા કિનારે અને બીજો આપણા ભારતના મણિપુરમાં. બંને ખૂબ જ શક્તિશાળી હતા, પણ એના જે પરિણામો આવ્યા એ સાવ અલગ હતા. તો ચાલો આજે આ જ ભૂસ્તરીય રહસ્યને ઉકેલીએ. અને આ જ તો મૂળ સવાલ છે, ખરું ને, કે એક જ ગ્રહ પર લગભગ એક જ સમયે આવેલા 2 મોટા ભૂકંપમાંથી એકે આટલી ભયાનક સુનામીને જન્મ આપ્યો, જ્યારે બીજો ખાલી ધરતી ધ્રુજાવીને રહી ગયો. આવું કેમ થયું? આનો જવાબ પૃથ્વીની સપાટીની ઘણો નીચે છુપાયેલો છે. તો ચાલો આપણી આ તપાસની શરૂઆત કરીએ જાપાનથી. જાપાન એક એવો દેશ જે આપણે સૌ જાણીએ છીએ એમ ભૂકંપ સાથે જીવવા માટે ટેવાયેલો છે. પણ આ વખતે એવું તો શું અલગ હતું? ચાલો જોઈએ. ઉત્તર જાપાનમાં જે ભૂકંપ આવ્યો એની તીવ્રતા હતી 7.4. આ કોઈ નાનો સૂનો આંકડો નથી, આ એની જબરદસ્ત શક્તિ બતાવે છે. અને વિચારો, આટલી બધી ઊર્જા, એ પણ જ્યારે સમુદ્રની નીચે મુક્ત થાય ત્યારે પરિણામ કેટલું ગંભીર હોઈ શકે. હવે જાપાનમાં આટલા બધા ભૂકંપ કેમ આવે છે? એનું મુખ્ય કારણ છે એનું લોકેશન. જાપાન જે છે એ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું છે. હવે આ રિંગ ઓફ ફાયર એટલે કોઈ સાચી આગની રિંગ નથી હો, પણ આ પૃથ્વી પરનો એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધુ ભૂકંપ અને જ્વાળામુખી ફાટતા રહે છે. એકદમ એક્ટિવ ઝોન છે આ. અને વાત અહીં જ નથી અટકતી, પરિસ્થિતિ તો એનાથી પણ વધુ જ જટિલ છે. જો જાપાન કોઈ 1 કે 2 નહીં પણ 4 વિશાળ ટેક્ટોનિક પ્લેટો જ્યાં મળે છે, બરાબર એ જ જંકશન પર આવેલું છે. જાણે કે 4 મોટા ટ્રક એકબીજા સાથે સતત અથડાઈ રહ્યા હોય, બસ એવું જ કંઈક જાપાનની જમીન નીચે સતત થઈ રહ્યું છે. આ જે અથડામણની પ્રક્રિયા છે ને, એને વૈજ્ઞાનિક ભાષામાં સબડક્શન કહેવાય છે. એટલે કે જાપાનના કેસમાં શું થાય છે કે જે ભારે પેસિફિક સમુદ્રી પ્લેટ છે એ હળવી નોર્થ અમેરિકન પ્લેટની નીચે ઘૂસી રહી છે, સરકી રહી છે. હવે આ ઘર્ષણ અને દબાણને કારણે જબરદસ્ત ઊર્જા ભેગી થતી રહે છે અને પછી એ જ ઊર્જા ભૂકંપ બનીને બહાર આવે છે. તો સવાલ એ છે કે આ ભૂકંપથી સુનામી બની કેવી રીતે? ચાલો સમજીએ. સૌથી પહેલાં સમુદ્રના તળિયે, બહુ ઊંડે નહીં, આ ભૂકંપ આવ્યો. એને કારણે શું થયું કે ઉપરનું જે પાણી હતું એનો આખો વિશાળ જથ્થો અચાનક ઉચકાયો. પછી આ જે એનર્જી હતી એ ભયંકર ઝડપે મોજા બનીને ચારે બાજુ ફેલાઈ ગઈ. અને છેલ્લે જ્યારે આ સુપરફાસ્ટ મોજા કિનારા પાસે પહોંચ્યા, જ્યાં પાણી છીછરું હોય, ત્યારે એમની ઊંચાઈ એકદમ વધી ગઈ અને એ જ છે વિનાશક સુનામી. ચાલો હવે જાપાનથી આવીએ ભારતના મણિપુર તરફ. આ છે આપણી કેસ ફાઇલ નંબર 2. અહીં પણ એકદમ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, પણ પરિણામ સાવ જ અલગ. ચાલો સમજીએ કે એવું કેમ થયું. અને અહીંયા આ એક આંકડો જ બધી વાત કહી દે છે. 62 કિલોમીટર. મણિપુરમાં જે ભૂકંપ આવ્યો એનું કેન્દ્રબિંદુ જમીનથી 62 કિલોમીટર નીચે હતું. હવે યાદ કરો, જાપાનનો ભૂકંપ છીછરો હતો. એની સરખામણીમાં આ ખૂબ જ ઊંડો કહેવાય. અને આ ઊંડાઈ જ અહીંયા આખી ગેમ ચેન્જ કરી નાખે છે. બીજું, અહીંની આખી જીઓલોજી જ અલગ છે. અહીં સમુદ્રની પ્લેટ નથી ટકરાતી. અહીં તો 2 જમીનની પ્લેટો, જેને કોન્ટિનેન્ટલ પ્લેટ્સ કહેવાય, એકબીજા સાથે અથડાઈ રહી છે. અને તમને ખબર છે, આ જ ટક્કર છે જેણે કરોડો વર્ષો પહેલાં આપણા હિમાલયને જન્મ આપ્યો હતો. અને આ પ્રક્રિયા આજે પણ ચાલુ જ છે. બસ અહીં જ આપણને આપણા સવાલનો જવાબ મળી જાય છે. મણિપુરમાં સુનામી કેમ ન આવી? 2 મુખ્ય કારણો. પહેલું અને સૌથી સીધું કારણ, ભૂકંપ જમીન પર આવ્યો, સમુદ્રમાં નહીં, એટલે પાણીને ખસેડવાનો કોઈ સવાલ જ નથી. અને બીજું, એ એટલો ઊંડો હતો કે એની મોટાભાગની ઊર્જા તો ઉપર સપાટી પર પહોંચે એ પહેલાં જ જમીનમાં શોષાઈ ગઈ. તો ચાલો હવે આ બંને કેસને એક સાથે બાજુમાં રાખીને સરખાવીએ, જેથી આખી વાત એકદમ સાફ થઈ જાય. આ ટેબલ પર નજર કરો. આખી વાતનો સાર અહીં છે. જાપાનમાં શું થયું? એક સમુદ્રી પ્લેટ જમીનની પ્લેટ નીચે ગઈ. ભૂકંપ છીછરો હતો અને પરિણામ સુનામી. હવે મણિપુરમાં જુઓ. અહીં 2 જમીનની પ્લેટો ટકરાઈ. ભૂકંપ 62 કિલોમીટર ઊંડો હતો અને પરિણામ સુનામી નહીં, પણ દૂર સુધી ફેલાયેલા કંપન. એટલે કે 2 અલગ ભૂસ્તરીય ઘટનાઓ અને 2 સાવ અલગ પરિણામો. તો આ તો થઈ ભૂકંપ પાછળના વિજ્ઞાનની વાત. પણ હવે વાત કરીએ માનવીય તૈયારીઓની. જાપાને ભૂકંપ સાથે જીવવાનું કેવી રીતે શીખી લીધું છે? એવું તો શું કરે છે જાપાન કે એમની તૈયારીઓને દુનિયાભરમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે? આ ખરેખર અકલ્પનીય છે. જાપાનની ઊંચી બિલ્ડિંગો મોટા ભૂકંપમાં પણ કેમ નથી પડતી? કારણ કે એ 3 સિદ્ધાંતો પર બનેલી છે. પહેલું છે તાઇશિન, એટલે કે બેઝિક મજબૂતી. બીજું છે સેશિન,
જેમાં ખાસ શોક એબ્ઝોર્બર હોય છે જે ભૂકંપની એનર્જીને શોષી લે છે. અને ત્રીજું અને સૌથી એડવાન્સ મેન્શિન. આમાં તો આખી બિલ્ડિંગ જ રબરના પેડ પર ઊભી હોય છે, એટલે જમીન ગમે તેટલી ધ્રુજે બિલ્ડિંગ પર ઓછી અસર થાય. અને વાત ખાલી મજબૂત બાંધકામની નથી, એમની વોર્નિંગ સિસ્ટમ પણ ગજબની છે. સમુદ્રમાં રહેલા સેન્સર સુનામીના દબાણને તરત જ પકડી પાડે છે. સેટેલાઇટ થ્રુ ડેટા મોકલાય છે અને થોડી જ સેકન્ડમાં દરેકના મોબાઈલ ફોન પર જે એલર્ટ વાગવા માંડે છે. એટલું જ નહીં, આ સિસ્ટમ ઓટોમેટિકલી બુલેટ ટ્રેન રોકી દે છે, ગેસ લાઇનો બંધ કરી દે છે. આ બધું અમૂલ્ય સમય બચાવે છે અને હજારો જીવ પણ. જાપાનની તૈયારી ખરેખર પ્રેરણા આપે છે. પણ દુનિયામાં બીજા પણ ઘણા વિસ્તારો છે જ્યાં ભૂકંપનું જોખમ છે. તો સવાલ એ થાય કે એમનું શું? ચાલો હવે આ વૈશ્વિક પડકાર તરફ નજર કરીએ. આપણે એવું ન માની શકીએ કે સુનામીનું જોખમ ખાલી જાપાનને જ છે. ના, ભારતના દરિયાકિનારા પણ એટલા જ જોખમમાં છે. ખાસ કરીને પૂર્વમાં આંદમાન સુમાત્રા ઝોન અને પશ્ચિમમાં મકરાન સબડક્શન ઝોન. આ બંને વિસ્તારો ભવિષ્યમાં મોટી સુનામી લાવવાની પૂરી ક્ષમતા ધરાવે છે. અને સૌથી ચિંતાજનક વાત તો એ છે કે જો આંદામાન પાસે કોઈ મોટો ભૂકંપ આવે તો ત્યાંથી ઉઠેલી સુનામીને ભારતના પૂર્વ કિનારે પહોંચતા ફક્ત 2 થી 3 કલાક જ લાગશે. વિચારો, આટલા ઓછા સમયમાં લાખો લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા કેટલું મોટું ચેલેન્જ હશે. અને અંતે આપણે આ એક હકીકત સ્વીકારવી જ પડશે. આજનું વિજ્ઞાન આપણને એ તો કહી શકે છે કે આગામી મોટો ભૂકંપ ક્યાં આવી શકે છે, પણ એ ક્યારે આવશે એ કોઈ નથી કહી શકતું. એટલે હવે માત્ર એક જ સવાલ બચે છે, અને એ સવાલ આપણા સૌ માટે છે. શું આપણે તૈયાર છીએ?